નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ટેકનોલોજી અને વૈજ્ઞાનિક યુગમાં વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયોગો કરવામાં આવે છે. ત્યારે મોડાસાની પીએમ સાકરિયા પ્રાથમિક શાળામાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી અંતર્ગત ગણિત વિજ્ઞાન પ્રદર્શન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નયનેશભાઈ દવેની અધ્યક્ષતામાં યોજાયું હતું. પ્રદર્શનમાં મોડેલ, નમૂના નિર્માણ, પ્રયોગ નિદર્શન, વિસ્મયકારક વિજ્ઞાન, ગણિત ગમ્મત, કોમ્પ્યુટર સાયન્સ તથા રોબોટિક, કીટ, અવકાશ વિજ્ઞાન, પુસ્તક, વનસ્પતિ આધારિત પ્રદર્શનમાં 140થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. પ્રદર્શનમાં શાળાના ધોરણ 5 થી 8ના કુલ 140 વિદ્યાર્થીઓએ સહભાગી થઈ 33 કૃતિઓ તેમજ લર્નિંગ બાય ડુઈંગની એક્ટિવિટીઓની સાથે શાળામાં ચાલતી એક ભારત શ્રેષ્ઠ ભારત ભાષા કોર્નરની પ્રવૃત્તિઓનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શૈલેષભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી આશીષભાઈ પટેલ, જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર ચંદનબેન, બીઆરસી કોઓર્ડિનેટર હાર્દિકભાઈ પટેલ તથા સીઆરસી કોઓર્ડિનેટર વરુણભાઈ પટેલે ગણિત વિજ્ઞાનની રજૂ કરેલ 33 ગણિત વિજ્ઞાનની કૃતિઓ અને પ્રોજેક્ટો નિહાળીને વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવા માર્ગદર્શન આપ્યું હતું. સમારંભમાં શાળાની 3 શિક્ષિકાઓમાં જાગૃતિબેન ચાવડા તથા ભાવનાબેન પટેલ તેમજ સોનલબેન સોલંકીને શાલ અને સન્માનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી અને આમંત્રિત મહેમાનોના હસ્તે અર્પણ કરીને શાળાના વિકાસમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓને પણ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સહયોગ કુષ્ઠરોગ સંસ્થા રાજેન્દ્રનગર દ્વારા અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગોનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું. સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદગી પામેલ પીએમ સાકરિયા સ્કૂલના આચાર્ય મિનેશભાઈ પંચાલ, શિક્ષક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓની અથાગ પ્રયત્નોથી તૈયાર કરેલ ગણિત વિજ્ઞાનના પ્રોજેક્ટના પ્રદર્શનથી નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરી હતી. વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓ બાળ વૈજ્ઞાનિક બને તે દિશા તરફ યોજાયેલ વિજ્ઞાન અને ગણિતના પ્રદર્શનમાં વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યા હતા. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર.